નમસ્કાર, હું યશ. ઝી 24 કલાક પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો અમારો ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ મતનો મહાસંગ્રામ, જેમાં અમે આજે આવી પહોંચ્યા છે વડોદરા લોકસભા મત વિસ્તારમાં. એક એવો મત વિસ્તાર કે જ્યાં 2014માં નરેન્દ્ર મોદી ઉમેદવારી નોંધાવી હતી. અહીંયાથી તેઓ 5,70,000 મતોથી વિજેતા બન્યા હતા અને છેલ્લા 23 વર્ષોથી અહીંયા ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે. અને તેની સાથે જ સંસ્કારી નગરી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું પહેલેથી પ્રભુત્વ રહ્યું છે. ત્યારે જોવું રહેશે કે આ વર્ષે આ વખતની લોકસભા ચૂંટણીમાં કેવા સમીકરણો અહીંયા રચાય છે. શું અહીંયા રાજ બદલાય છે કે પછી તે જ પક્ષનું રાજ રહે છે, તે મુખ્ય સવાલ છે. અને તેની સાથે જ અહીંયા કયા મુદ્દાઓ પર સૌથી વધારે લોકો પ્રભાવિત થાય છે, તે રાષ્ટ્રીય મુદ્દા છે કે પછી અહીંયાના લોકલ મુદ્દા છે, તે તમામ મુદ્દે ચર્ચા કરીશું. તેના માટે શું આપ તમામ લોકો તૈયાર છો? સવાલ પૂછીએ સત્તા પક્ષને. તો સત્તા પક્ષને સવાલ પૂછીએ અને સૌથી પહેલા અમારી સાથે જોડાઈ ગયા છે કેયુરભાઈ રોકડિયા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના શહેર મહામંત્રી છે. કેયુરભાઈ, આપનું સ્વાગત છે. આભાર. કોંગ્રેસ તરફથી અમારી સાથે ઋત્વિજભાઈ જોશી જોડાઈ ગયા છે કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે. ઋત્વિજભાઈ, આપનું સ્વાગત છે. ખૂબ આભાર. થેન્ક યુ. અને તેની સાથે જ અમારી સાથે વરિષ્ઠ પત્રકાર વિશ્વજીતભાઈ પારેખ જોડાઈ ગયા છે. વિશ્વજીતભાઈ, આપનું પણ સ્વાગત છે. તો હવે તો અહીંયા અત્યારથી જ નારેબાજી તો શરૂ થઈ ગઈ છે, પણ તેની વચ્ચે સવાલોનો મારો કરીએ તો સૌથી પહેલા કેયુરભાઈ આપની પાસે આવવા માંગુ છું. ચોકીદાર ચોર હૈ, મેં ભી ચોકીદાર, આ મુદ્દા વડોદરામાં, વડોદરા લોકસભા મત વિસ્તારમાં કેટલા પ્રભાવી? અમે આ ઇલેક્શન કેમ્પેન મેં ભી ચોકીદાર હું પર લઈ ગયા છે. દેશની સાચા અર્થની અંદર રક્ષા કરતા હોય એ સૈનિક, દેશની અંદર સમાજની રક્ષા કરતો હોય પોલીસ કે સોસાયટીની રક્ષા કરતો હોય ચોકીદાર, માત્ર એ ચોકીદાર નથી. જે દેશમાં સમયસર ટેક્સ ચૂકવે છે એ પણ ચોકીદાર છે. દેશની ગરીબી દૂર કરવામાં જે મદદ કરે છે એ પણ ચોકીદાર છે. જે ગંદકી દૂર કરીને સ્વચ્છતા કરે છે એ પણ ચોકીદાર છે. દેશના કોઈ પણ સામાજિક દૂષણ હોય, અંધશ્રદ્ધા હોય, એની સામે લડે એ પણ ચોકીદાર છે. શિક્ષણ ને આરોગ્ય જેવી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાય એ પણ ચોકીદાર છે. અને સામે ચોર છે એવું તો હું સાબિત કરી શકું છું, કારણ કે જેના પરિવારે છેલ્લા 60 વર્ષથી માત્ર ચોરી સિવાય કશું કર્યું નથી. ચલો ઠીક છે. એક મોટો આરોપ આપના પર લાગી રહ્યો છે. ઋતુજભાઈ, શું કહેશો? જુઠ્ઠું બોલું, જોરથી બોલું ને વારંવાર બોલું એ ભાજપનું કામ છે. 2014માં આ વડોદરાએ મોદી સાહેબને ખોબે ખોબાનીને વોટ આપ્યા. ચાયવાલાથી શરૂઆત કરી, 2019માં ચોકીદાર પર આવી ગયા. વચ્ચે છૂટબૂટ કી સરકાર, પકોડે કી સરકાર. પણ આજે આ યુવાઓ પાસે રોજગાર નથી, મહિલાઓ પાસે સુરક્ષા નથી, ચોરીની વાત કરે છે. તમને કહું, અમદાવાદની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં નોટબંધી વખતે 5 દિવસમાં 750 કરોડ રૂપિયા જમા થયા નોટબંધી વખતે, જેના 25 વર્ષથી ડિરેક્ટર ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ છે. આ વડોદરાની વાત કરીએ તો આ વડોદરાને મોદી સાહેબે વચનો તો બહુ આપ્યા હતા, પૂરા એક નથી કર્યા. આ મહારાજા સયાજીરાવની નગરીને મચ્છરોની નગરી બનાવી. આ વડોદરાને સ્વાઇન ફ્લૂ આ ભાજપની દેન છે. મહારાજા સયાજીરાવે આપેલું વડોદરા સાચવી નથી શક્યા. આ વડોદરાને નામ આપ્યું ખાડોદરા. પબ્લિક જે ટેક્સ ભરે છે એમને આ લોકોએ પ્રોમિસ કરી હતી કે લખોટી ગગડે એવા રોડ આપીશું, પણ માણસો લખોટીની જેમ ઉછળે એવા રોડ આપ્યા. મોદી સાહેબે કીધેલું કે સાંઘાઈ બનાવીશું, પણ વડોદરાની હાલત સાંધાવાળી કરી નાખી. જી, જરૂરથી. ચલો વિશ્વજીતભાઈ, તમારી પાસે આવવા માંગુ છું. અને સવાલ તે છે મુખ્યત્વે કે 2014માં તો મોદી વેવ હતી. પ્રધાનમંત્રી મોદી ખુદ અહીંયાથી લડી રહ્યા હતા. તેઓ તે સમયે મુખ્યમંત્રી હતા ગુજરાતના. 2019માં કેટલા પરિબળો બદલાયા છે? પહેલા તો હું એક બહુ ચોખ્ખો કહું કે આ વખતે જે ચૂંટણી અત્યાર સુધી પ્રચાર પ્રસાર જે ચાલી રહ્યો છે એ ચોકીદાર ચોર હે અને મેં હું ચોકીદાર, એની પર જ વધારે ફોકસ થઈ રહ્યું છે. ત્યારે આવા ટાઈમમાં એવું લાગે કે જે મહત્વના પ્રશ્નો છે જેના પર ચૂંટણી લડાવવી જોઈએ એ વિરોધ પક્ષે પણ એને કદાચ પ્રાધાન્ય આપવું જોઈએ અને સામે શાસક પક્ષે પણ પ્રાધાન્ય આપવું જોઈએ. કોઈ પણ ઉમેદવારે પ્રાધાન્ય આપવું જોઈએ. એ બધા જ પ્રશ્નો અત્યારે ભટકાઈ રહ્યા છે. આ આયોજનપૂર્વક ભટકાવવામાં આવી રહ્યા છે, ઈરાદાપૂર્વક ભટકાવવામાં આવી રહ્યા છે. એ
એક આપણા માટે બહુ જ મોટો પ્રશ્ન છે. ચલો એક ખૂબ જ મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે અને તે સવાલ તે છે કે જે મુદ્દા ભટકી રહ્યા છે, શું આપણો દેશ મુદ્દા ભટકી રહ્યો છે? અહીંયાની સામાન્ય જનતા પાસેથી જાણવા માંગીશું. જી, આપની પાસે આવો. મુદ્દાઓની વાત કરીએ તો આજે સુરક્ષા એક સૌથી મોટો મુદ્દો છે. 2014માં અમને યાદ છે કે 2 દિવસનું અસલા બારૂદ પણ રહ્યું નહોતું. એવી પરિસ્થિતિ, આ કપડી પરિસ્થિતિ આજે સેનાની કરેલી 2014 પહેલા જ કોંગ્રેસની સરકારે. આ એક એવી સરકાર છે જે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અંદર ઘૂસીને મારવાની તાકાત રાખે છે. આજે ફરીથી એ લોકો અસ્પા દૂર કરો, અસ્પા હટાવવાની વાત કરે છે, જ્યારે કોંગ્રેસ વાળા અને રાહુલ ગાંધી એ અસ્પા હટાવવાની વાત કરે છે અને દેશદ્રોહીનો કાનૂન હટાવવાની વાત કરે છે. તો એ કયું તમારું દેશભક્તિ છે? 70 વર્ષમાં તમે આ દેશભક્તિ. ચલો, મુદ્દા ભટકી રહ્યા છે આપણે, તેવું લાગે છે. ભાજપ અને કોંગ્રેસને બેવને એક સવાલ કરવામાં આવીશ. અહીંયા બેઠેલા જેટલા લોકો છે એમને પણ આ એક સવાલ મહત્વનો છે. 2014 પહેલા દર વર્ષે દર મહિને ગૌ હત્યાની ગૌ માંસ કન્ટેનરો હાઈવે પર પકડાતા હતા. 2014 પછી જ્યારે ભાજપની સરકાર આવી ત્યાર પછી એક પણ કન્ટેનર પકડાયું નથી અને ગૌ જે માંસ હતું એ ડબલ, એનું 4 ગણું વિતરણ થાય છે. અને આની પાછળ જ્યારે અમારી ટીમે સર્ચ કર્યું ત્યારે ખબર પડી કે ટ્રેન પહેલા ખટારાથી જતા હતા, હવે ટ્રેનથી સરકારે તમામ ગૌમાંસ મુંબઈમાં જાય છે અને મુંબઈથી બહાર દેશમાં જાય. તો સરકારને આવી જરૂર કેમ પડી? ગૌમાંસ પિંક રેવોલ્યુશન, મોદી સાહેબનું કહેવું હતું કે પિંક રેવોલ્યુશન જરૂરી છે. આ એક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે પણ સરકાર બને એમને આ એક મહત્વનો મુદ્દો છે. ચલો, મતલબ તેનો મતલબ કે શું આ ભારતીય જનતા પાર્ટીના બતાવવાના અને ચાવવાના દાંત અલગ છે? હંમેશા જુમલેબાજ સરકાર રહી છે અને જુમલા મારી જુઠ્ઠું બોલે છે. કોંગ્રેસ એક સત્યતાની પાર્ટી છે અને જ્યારે પણ કોંગ્રેસે વાયદા કરે છે પૂર્ણ કર્યા છે. એનું ઉદાહરણ આપણી પાસે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મળી ગયું છે. એટલે અત્યારે પણ જે મેનિફેસ્ટો છે જરૂર રાહુલ ગાંધી પૂર્ણ કરશે. કોંગ્રેસ પોતાની સત્યતા પ્રૂવ કરશે. જી, જણાવશો, તમે શું કહેવા માંગો છો? જણાવશો. મારા ભાઈએ જે વાત કરી કે 370 ને આપસ્પા અને આ બધી વાતો કરી દેશને સુરક્ષાને લગતી, કાશ્મીરને લગતી, એ એક અલગ ડિબેટનો વિષય છે. જો મોદી સાહેબમાં હિંમત હોય તો અમારા રાહુલજી પાસે આવીને ડિબેટ કરે, એનો જવાબ મળે. આ દેશને સાચવનાર, આ કાશ્મીરને સાચવનાર માત્ર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હોઈ શકે. આ જુઠ્ઠાઓ આઝાદીના સમય લડાઈમાં નથી લાગ્યા. આ જુઠ્ઠાઓ અંગ્રેજોની 20 વાર લેખિતમાં માફી માંગી છે. શું આમની પાસે અમને દેશભક્તિ શીખવાની? ચલો, ભારતીય જનતા પાર્ટી પાસેથી પણ આપણે પ્રતિક્રિયા મેળવીએ. જણાવશો, આપ શું કહેવા માંગો છો? બહુ સરળ વાત છે. આ કોંગ્રેસના ભ્રામક પ્રચાર છે. હમણાં જ કોંગ્રેસે જે મેનિફેસ્ટો ડિક્લેર કર્યો છે એ મેનિફેસ્ટોમાં મહિલાઓ બાબતે શું છે એ કોંગ્રેસને સીધો સવાલ. અને એના સિવાય આપણે ગુજરાતની ધરતી પર ઉભા છીએ. ગુજરાતની 26 લોકસભાની સીટમાંથી ભારતીય જનતા પાર્ટીએ 6 મહિલાઓને સીટ આપી છે. કોંગ્રેસે કેટલી આપી છે? ગોળ વાત નહીં, મહિલા સશક્તિકરણમાં નરેન્દ્ર મોદીજીએ જે કીધું એ કર્યું છે. જી, જણાવશો. મારે દેશના પ્રત્યે સીધો સવાલ છે. મેહુલભાઈ જે કીધું કે 124નો એનો જો કાયદો લાયા છે એ કાયદા વિશે બોલે. બીજું તો એ બોલે કે રાહુલ ગાંધીને આવો તો શું સમસ્યા આવી કે એમના ઘરમાંથી એમને ત્યાં જવું પડી જ્યાં મુસ્લિમો 75% હોય, ત્યાં જઈને ઇલેક્શન લડવાની જરૂર પડી. અમેઠી કેમ નહીં? અમેઠી કેમ એમ તો ધોકો આપી રહી છે? કેમ કે એમને કોઈ પણ ખાલી વાયદા જ કર્યા છે, કોઈ પણ પ્રકારના કામ કર્યા નહીં. કોંગ્રેસે જૂઠું બોલવું, જોરથી બોલવું અને અન્યાય કરવો આ એમનું કાર્યક્રમ છે. જી, જણાવશો. બીજું હું કોંગ્રેસને એ પૂછવા માંગુ છું કે જે યુપીએ સરકાર હતી એમની 10 વર્ષની સરકારમાં અસંખ્ય કૌભાંડો હતા. આજે ભારતીય જનતા પાર્ટી એનડીએ સરકારમાં તમે બતાવો એક પણ કૌભાંડ નથી. અને નરેન્દ્રભાઈએ જે રીતે સરકાર ચલાવી છે એ કાબિલે તારીફ છે. દરેક લોકોમાં નરેન્દ્રભાઈ દિલમાં વસેલા છે અને 350+ આ વખતે એનડીએ સરકાર બનાવવાની છે અને સીટો લાવવાની છે. ચલો, સૌથી મોટા મુદ્દા ઉઠી રહ્યા છે કોંગ્રેસના મેનિફેસ્ટો પર. હમ નિભાએંગે તે મેનિફેસ્ટો છે કોંગ્રેસનો. તેમાં ઘણી બધી બાબતો છે. તમારી શું ટિપ્પણી છે? ત્યારબાદ કોંગ્રેસ તરફી પ્રતિક્રિયા મેળવીશું. કોંગ્રેસનો મેનિફેસ્ટો રાષ્ટ્રદ્રોહી મેનિફેસ્ટો છે. એમને આસપા હટાવવાની વાત કરી, સેનાનું મનોબળ તોડવાની વાત કરી છે. એમને 124A આર્ટિકલ કલમ આઈપીસીની નાબૂદ કરવાની વાત કરી. અરે, રાષ્ટ્રદ્રોહી કલમ દેશમાંથી નાબૂદ કરવાની વાત કરે છે. એક કનૈયાલાલ જેવાને બચાવવા જાય છે, અંસારી જેવાને બચાવવા જાય છે. એક બાજુ કોંગ્રેસ ભારત તેરે ટુકડે હોંગે ઇન્શાઅલ્લાહ અને એના પછી અફઝલ હમ શર્મિંદા તેરે કાતિલ જિંદા, જ્યાં સૂત્રોચ્ચાર થતા હોય ત્યાં રાહુલ ગાંધી હાજર રહે. એ શું દેખાડે છે કે આ બધા જ રાષ્ટ્રદ્રોહીની પાર્ટી છે. એટલે આ જે મુદ્દો એમને જે મેનિફેસ્ટો ઘડ્યો છે
એ મેનિફેસ્ટો રાહુલ ગાંધીએ પોતાને બચાવવા માટે પણ 499ની કલમ આઈપીસીની છે તો એને પણ હટાવવાની વાત કરી છે અને માનહાનિનો દાવો પણ એને ક્રિમિનલમાંથી સિવિલમાં લઈ જાય એવી વાત કરી છે. આ રાષ્ટ્રદ્રોહી મેનિફેસ્ટો છે એવું ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે માને છે. જી સવાલ ઋતુજભાઈ તમારી પાસેથી એ છે, જી હમ નિભાએંગે આપ બતાવી રહ્યા છો, પણ આજ હમ નિભાએંગેમાં રાહુલ ગાંધીએ તેવો વાયદો કર્યો છે કે લોકસભા અને વિધાનસભામાં 33% મહિલાઓને અનામત આપીશું. ગુજરાતમાં માત્ર એક જ મહિલા ઉમેદવાર છે. જ્યારે અનામતની વાત હોય ત્યારે માત્ર ચૂંટણીના ટિકિટો ના જોવાય. યુપીએ 1 ને યુપીએ 2 માં આદરણીય સોનિયા ગાંધી ચેરપર્સન હતા. 33% અનામત એ કોંગ્રેસની દેન છે. અને જે મેનિફેસ્ટોમાં રાહુલ ગાંધીએ કીધું છે અમે કરીએ છીએ, અમે ભાજપને જેમ જુઠ્ઠું બોલું, જોરથી બોલું ને વારંવાર બોલું એવું નથી. એક મિત્રે સવાલ કર્યો ગૌ માસનો. આજના સમાચાર છે ભારતીય જનતા પાર્ટીના હાઈએસ્ટ સ્પોન્સર જે ફંડિંગ કરે છે એ ગૌ માસના સપ્લાયર છે. એમના મિનિસ્ટર કિરણ રિજ્જુ એવું કહેતા હતા કે મુझे ગૌ માંસ ખાને से કોઈ રોક નહીં सकता. પણ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અમને પાકિસ્તાનને ગૌ માંસ કેમ યાદ આવે છે? પાકિસ્તાન તો મોદી સાહેબ ગયા હતા બિરયાની ખાવા. વાત વડોદરાની છે, વાત લોકસભાની ચૂંટણી છે. સાંસદનો હિસાબ માંગો. વડોદરામાં શું કામ કર્યું? વડોદરામાં આજે પણ પાયાના પ્રશ્નો સોલ્વ નથી થતા. 23 વર્ષથી કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે. અહીંયા ટેકનોક્રેટ ભ્રષ્ટાચાર, આ વડોદરામાં ટેકનોક્રેટ ભ્રષ્ટાચાર થયો છે. નેતાઓ ભાજપના માલ બનીને બેસી ગયા, પબ્લિકનું કશું થયું નથી. આ વડોદરાની જનતા પરેશાન થઈ ગઈ છે. જે લોકો ટેક્સ ભરે છે, એમના પરસેવાના રૂપિયાથી ટેક્સ ભરે છે, એમના સામે વળતર નથી મળતું. માત્ર વાતો કરવી, ચૂંટણી આવે ત્યારે હિન્દુ મુસ્લિમ અને પાકિસ્તાન યાદ આવે, ગૌ માસ યાદ આવે. પણ જે મુદ્દો છે, શું યુવાઓ પાસે રોજગાર છે? નથી. શું મહિલા સુરક્ષિત છે? નથી. શું ખેડૂતો આત્મહત્યા નથી કરતા? કરે છે. તો આ બધા મુદ્દાઓ જે મોદીજી ચાયવાલા થી ચોકીદારનો જે એમનો પ્રવાસ રહ્યો એમાં દેશના મુદ્દા કઈ સોલ્વ થયા છે? જી વિશ્વજીતભાઈ, સવાલ તે છે કે કોંગ્રેસનો મેનિફેસ્ટો કેટલો નિર્ણાયક બની શકે કોંગ્રેસ માટે, અને શું તે ભારતીય જનતા પાર્ટીને ફાયદો પહોંચાડી શકે? મેનિફેસ્ટોની જ્યારે વાત આવે એ કોંગ્રેસનો હોય કે ભારતીય જનતા પાર્ટીનો હોય, મેનિફેસ્ટો જે વાયદા આપવામાં આવે છે એ વાયદા પૂરા કરવાની વાત છે. આ વખતે જ્યારે કોંગ્રેસે મેનિફેસ્ટો રજૂ કર્યો એ વખતે કોંગ્રેસે એક સરસ વાત કહી હતી કે અમે 121 જગ્યાએ જઈને લોકોના વિચાર લીધા અને ત્યાર પછી આ મેનિફેસ્ટો બનાવવામાં આવ્યો. કેટલાક પત્રકાર આપણા સિનિયર મિત્રો પાસેથી જ્યારે ખબર પડી એટલી ચિંતાજનક આવી કે આ 121 જગ્યામાં ઘણી વિદેશમાંથી પણ એમાં મુદ્દા ઉમેરાયા છે. આ ખરેખર ચિંતાનો વિષય છે કે વિદેશમાંથી મુદ્દા ઉમેરાયા હોય તો ક્યાંથી ઉમેરાયા. પત્રકારિત્વ માટે આ એક આપણા માટે બહુ ચિંતાનો વિષય કહેવાય કે જો ખરેખર આ વાત સાચી હોય ને કદાચ વિદેશમાંથી જ કોઈક મુદ્દો આવ્યો હોય ને એના માટે આસપાને વાત લેવામાં આવી હોય તો એ ખરેખર આવનારા દિવસોમાં દેશ માટે જોખમકારક છે. ભારતીય જનતા પાર્ટીએ પણ જ્યારે મેનિફેસ્ટોને વાયદાની ભૂતકાળમાં જ્યારે વાત કરેલી છે ત્યારે પણ આવી જ રીતે વચનો અપાયા છે. વચનો અપાયા હોય એ વચનો પૂરા કરવામાં કેટલી એક્સરસાઇઝ કરવાની. ચલો ઠીક છે. કલમ 370 નહીં હટાવવામાં આવે, આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટમાં ફેરફાર કરવામાં આવશે. શું જરૂર છે તેની? જે રીતે મોદી સાહેબની સરકારમાં 1 રેન્ક 1 પેન્શનના તમે જોયું છે કે દિલ્હીમાં કેટલા દિવસ સુધી આંદોલન કર્યું ત્યારે એમને સૈનિકો યાદ ના આવ્યા. સીઆરપીએફના જવાનો ને શહીદોનો દરજ્જો મળવો જોઈએ, સીઆરપીએફના જવાનોનો પગાર ના મળે ત્યારે એમને દેશ સેવાને શહીદોની યાદ નથી આવતી, સૈનિકોની યાદ નથી આવતી. આ લોકો હું તમને પહેલા કીધું એર સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇકની વાતો કરે, લોકોને ગુમરાહ કરવાની વાત કરે છે. રાષ્ટ્રીય પ્રમુખ ભાજપના એવું કે 350 લોકો 350 આતંકવાદી મળી ગયા. એમના પ્રવક્તા એવું કે 200 મરી ગયા. ડિફેન્સ વાળાએ જ્યારે સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે એમને આ બધી વાતોને ઠુકરાવી હતી. એટલે જ્યારે ચૂંટણી આવે ત્યારે આ બધી લોકોની દ્વેષ ભાવનાને ઊભી કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરે છે. એટલે આ ભાજપ નથી પણ ભાગલાવાદી ઝઘરાવાદી પાર્ટી છે. કેયુરભાઈ, ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે કોંગ્રેસ કલમ 370 નથી હટાવવા માંગતી, જે તેમના મેનિફેસ્ટોમાં વાત તેમણે ઉમેરી છે. પણ ભારતીય જનતા પાર્ટીએ તો વાયદો કર્યો હતો કે હટાવીશું. 5 વર્ષ થયા. મને એટલું ખબર પડે છે કે જ્યારે સેનાનું મનોબળ તોડવાની વાત આવે છે ત્યારે કોંગ્રેસ હંમેશા એર સ્ટ્રાઇક હોય, સર્જિકલ સ્ટ્રાઇક હોય એની પર સવાલો પૂછતી આવી છે અને આજે પણ એ પ્રવક્તા એમના પૂછી રહ્યા છે. તે દેખાડે છે કે આ લોકો સેનાનું મનોબળ તોડાવવા, સેનાનું હું આંકડો આપીશ ભાઈ, આપીશું
સેનાનું મનોબળ તોડવાની વાત જો હાલમાં પણ કોંગ્રેસના પ્રવક્તા કરી રહ્યા છે, જે સેનાનું મનોબળ તોડવા માટે આસ્ફા પણ હટાવવાની વાત કોંગ્રેસ કરી રહી છે. અમે તો સામે દેશભક્ત છે અને રાષ્ટ્રવાદ શા માટે ઇલેક્શનનો મુદ્દો ન હોઈ શકે? રાષ્ટ્રવાદ તો દરેક વ્યક્તિની રગે રગમાં હોવો જોઈએ. એના માટે કે ઇલેક્શનનો મુદ્દો જરૂર નથી. એ રાષ્ટ્રવાદ આ ઇલેક્શનનો મુખ્ય મુદ્દો રહેશે. આ વખતે પણ અમે એક ભાઈએ વાત કરી કે ભાઈ ગૌ હત્યાની વાત, ગૌ હત્યા આપ કહી રહ્યા છો કે રાષ્ટ્રવાદનો મુદ્દો મુખ્ય રહેશે, તો પ્રધાનમંત્રી મોદી પણ તેમના ભાષણમાં આવે તો હિન્દુ મુસ્લિમની વાત કરવા લાગ્યા છે, તો પછી રાષ્ટ્રવાદ પર જ વાત કરતા. હિન્દુ મુસ્લિમ એ જોઈને રાહુલ ગાંધી ઉમેદવારી ફોર્મ ભરતા હોય છે. અમેઠીમાં હારની બીક લાગી તો વાયાનાડમાં જ્યાં લઘુમતી એ માઇનોરિટી મેજોરિટીમાં છે, મેજોરિટી માઇનોરિટીમાં છે, ત્યાં જઈને ફોર્મ ભરાય છે. જાતિવાદી રાજકારણ, ધર્મવાદી રાજકારણ હંમેશા રાહુલ ગાંધીએ કર્યું છે. એક અહીંયા ગુજરાતની અંદર 2017ની અંદર એક અજીબોગરીબ ઘટના બની. હાર્દિક પટેલ પાટીદાર અનામત માગે, અલ્પેશ ઠાકોર એમ કે અમે ઓબીસી માંથી પાટીદાર અનામત નહીં આપીએ, અને આજે બંને કઈ પાર્ટીમાં છે? તો કે બંને કોંગ્રેસના પપેટ હતા અને બંને આજે કોંગ્રેસમાં છે. જિગ્નેશ મેવાની કોંગ્રેસના સમર્થનમાં છે. આ જે જાતિવાદી રાજકારણ ગુજરાતની અંદર કોઈએ ખેલ્યું અને ભાગ પડાવવાનો પ્રયત્ન કર્યો અને ગુજરાતની જનતાએ જેને જાકારો આપ્યો, આ જાતિવાદી રાજકારણ એ કોંગ્રેસ રમી રહી છે, ભારતીય જનતા પાર્ટી નથી રમી રહી. ચલો ઠીક છે, કેયુરભાઈ કહી રહ્યા છે કે જાતિવાદી રાજકારણ કોંગ્રેસ રમી રહી છે, તો મને સાહેબ તે સમજાવજો કે કોળી સમાજના ધારાસભ્યોને પક્ષમાં લેવા, અલગ અલગ સમાજના જે સૌરાષ્ટ્રમાં પ્રભુત્વ ધરાવે છે તેમને પક્ષમાં લેવા, તો એ જાતિવાદ નથી, સમાજવાદ નથી. સમાજવાદ ભારતીય જનતા પાર્ટી માનતી નથી. સૌથી પહેલો પ્રશ્ન એ છે, જો સમાજવાદની વાત હોય તો ગુજરાતમાં કોંગ્રેસે મહિલાઓને કેટલું પ્રાધાન્ય આપ્યું, એ મારો સીધો સવાલ છે. જવાબ લો, મેનિફેસ્ટોમાં શું છે? મેનિફેસ્ટોમાં શું લીધું છે એમને? મેનિફેસ્ટોમાં મેં તે સવાલ પૂછ્યો. મેનિફેસ્ટોમાં તેમણે કહ્યું છે કે 33%. બીજો વિષય એવો છે કે ચોકીદાર ચોરના નારા લગાવનાર કોંગ્રેસ કેટલા લોકો બેલ પર છે, એનો જવાબ આપે. જી ચલો ઠીક છે, ચલો આ બાજુ જઈએ. જણાવશો. સૌથી પહેલા મારો સવાલ છે, તમારા જે ઉમેદવાર છે એ ડિબેટમાં કેમ ગાયબ રહે છે અને એમનું ભણતર શું છે, એમનું એજ્યુકેશન શું છે, એ અહીંયા જણાવો. અનએજ્યુકેટેડ સાંસદ બરોડાને નથી જોઈતા. તમારા જે પણ સાંસદ છે, જે પણ ઉમેદવાર છે, એનું એજ્યુકેશન અમને બતાવો. બેન, પણ ઉમેદવાર તો તમારા પણ નથી આવ્યા. મારે ભારતીય જુમલા પાર્ટીને પાસે એક જવાબ માંગવો છે કે નોટબંધીમાં 150 નાગરિકો જે મરી ગયા, જીએસટી ના કારણે 35 લાખ જે યુવાનો ખાનગી કંપનીઓમાં બેરોજગાર થયા, અને આ ભારતીય જનતા પાર્ટીમાં જે મોદી સાહેબે કીધું હતું કે 2 કરોડ દર વર્ષે 2 કરોડ રોજગારી દેવાનું, પણ આજે તમે જોઈ શકો છો આ ભારતીય જનતા પાર્ટીએ ઉદ્યોગપતિ અદાણી જેવાને 50 વર્ષ માટે જે એરપોર્ટ એને આપી દીધેલા છે, તો એ તમે સમજી શકો છો કે આ પાર્ટી ઉદ્યોગપતિઓ માટે છે. જી જણાવશો. જીએસટી અને નોટબંધીથી વેપારીઓ પર કેટલી અસર પડી? જીએસટી અહીંયાના અર્થતંત્રના પૂરા વિકાસ સિવાય લગાડી દેવામાં આવી અને ભયંકર રીતે ગરીબી રેખા નીચે જીવતા લોકોને ભયંકર નુકસાન થયું છે. લગાડવી જોઈતી જ હતી. વિશ્વના અર્થતંત્ર સાથે ભારતે કમ્પેર કરવાની હોય ત્યારે લગાડવી એ પૂર્વ શરત હતી, પણ યોગ્ય સમયે એના મુદ્દા અને વારંવાર પરિવર્તન કરવાની સરકારને કેમ ન બતાવી, એ મહત્વનો મુદ્દો છે. જી જણાવશો. જીએસટીથી કેટલા પરેશાન થયા તમે? જી જીએસટી સૌથી મોટો મુદ્દો તો છે જ, વેપારી પડી ભાગ્યો છે, પણ અહીંયા સૈનિકોની વાત ચાલતી હતી એટલે હું સૈનિકોની વાત કરું છું. 2000ની સાલથી લઈને કારગિલ યુદ્ધ પછી 4500 સૈનિકો શહીદ થયા. એક પણ પક્ષ એના વિશે બોલવા નથી માંગતો. આટલા બધા જવાનો શહીદ થઈ ગયા. રાષ્ટ્રવાદની વાત ચાલે છે. આ કયા પ્રકારનો રાષ્ટ્રવાદ છે? બંને પાર્ટીઓ સરખા સમય માટે એ જગ્યાએ સત્તા પર હતી, છતાં પણ એક પણ પક્ષ એના વિશે કાંઈ પણ બોલવા તૈયાર નથી. જી ચલો તે બાબતે આપની પાસે સવાલ પૂછવા માંગુ છું. રાષ્ટ્રવાદની વાત કરીએ છીએ, વગર યુદ્ધે આપણા જવાનો શહીદ થાય છે. જો એક તો 2-3 પ્રશ્નો સાથે આવ્યા છે. સૌથી પહેલા યુવાનોને રોજગારની વાત કરી હોય
ત્યારે યુવાનોના રોજગારની વિષયમાં હું કહેવા માંગુ છું કે આ દેશની અંદર મુદ્રા લોનના માધ્યમથી 15 કરોડ લોકોને રોજગારી આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું અને એમાં પણ 4 કરોડ અને 67 લાખ યુવાનો તો એવા હતા કે જેમને પ્રથમ વખત મુદ્રા લોનના માધ્યમથી વેપાર ઉદ્યોગ સ્થાપવામાં ભારતીય જનતા પાર્ટીએ મદદ કરી છે. એટલે એને જે વાયદો કર્યો હતો કે દર વર્ષે 1 કરોડ યુવાનોને આપીશું રોજગાર, એ અમે આપી દીધું છે. તમને નથી લાગતું કે સ્વરોજગાર અને રોજગાર તેમાં એક ખૂબ મોટું અંતર છે? કારણ કે રોજગારીમાં એક સેફ જોબ હોય છે, તમારી બિઝનેસમાં સેફ જોબ નથી હોતી. કોઈ પણ સરકાર ક્યારે 1 કરોડ નોકરી ક્યારે કોઈ સરકાર નથી આપી શકતી. વાયદો કર્યો હતો રોજગારની વાત કરી હતી અને રોજગારના વિષયમાં વાત થઈ હતી. હું રોજગાર માટે એમ જ કહું છું કે મુદ્રા લોનના માધ્યમથી તમામ યુવાનોને આજે પગભર કરવામાં અમે સમર્થ બન્યા છે અને એમાં પણ 9 કરોડ તો મહિલાઓને અમે રોજગાર આપવાનું કામ કર્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટીની આ સિદ્ધિ છે. તમને બીજું ખબર? ચલો ઠીક છે, રોજગાર પર કોંગ્રેસનું શું કહેવું છે તે પણ સાંભળી લઈએ, જણાવશો. એટલે જુમલાવાદી પાર્ટી તો છે, પણ ગપ્પા બાજુની પણ પાર્ટી છે. હદ કરી નાખી. લોન અને રોજગારને કોઈ લેવા દેવા નથી. અને અમને જે વાત કરી મહિલાઓ માટે, અમને કોઈ દિવસ તમે જોવો છે કે ગુજરાતની અંદર નાલિયાકાંડ જે થયું, ગુજરાતમાં નાલિયાકાંડમાં આ ભાજપના નેતાઓએ ભાજપની મહિલાઓ સાથે દુષ્કર્મ કર્યું અને ખુલ્લામાં પેપરોમાં આવ્યા, એમના મીડિયા ન્યૂઝમાં બધા લોકોના સમાચાર આવ્યા. આ મહિલાઓનું સન્માન, અમનું ચાલ ચરિત્ર અમને ખબર છે. રાહુલ ગાંધીએ અમને વાત કરી, અમારા નેતા આદરણીય રાહુલ ગાંધી ઇલેક્શન જીતશે, અમેઠીમાંથી તો જીતવાના છે. દિલ્હીમાં ચાંદની ચોકમાં હરાયા હતા સ્મૃતિ ઈરાનીને, પછી અમેઠીમાં હરાયા અને આ વખતે સ્મૃતિ ઈરાનીની હેટ્રિક કરાઈશું અમેઠીમાં. રાહુલ ગાંધીની ચિંતા ના કરો, રાહુલ ગાંધી તો જીતશે, કોંગ્રેસ સરકાર બનશે આ રાહુલજીના નેતૃત્વમાં. જી જણાવશો, જે રોજગારીની વાત ચાલી રહી છે સત્યજીતભાઈ, કેટલા ભરમાવનારા આંકડા કહી શકાય કે પછી એને અલગ રીતે પણ જોઈ શકાય? સ્વરોજગારી અને રોજગારીનો મુખ્ય ભેદ શું છે ને? પહેલા રોજગારની જ્યારે વાત આવે છે ત્યારે હું વડોદરા માટે એક એવું કહીશ કે વડોદરાની એક આઈડેન્ટિટી આપણે જે સામાન્ય સંજોગોમાં જોઈએ છે કે વડોદરા એક શૈક્ષણિક નગરી, સાહિત્યિક નગરી, સંસ્કારી નગરી, એની સાથે સાથે વડોદરાની એક ઓળખ હતી ઔદ્યોગિક નગરી. બંને પક્ષને મારે આજે સીધો સવાલ એવો રહે કે ઔદ્યોગિક નગરીની આઈડેન્ટિટી શું આજે રહી છે? અને જવાબદાર હું એક પક્ષને નથી મૂકતો, નથી ભારતીય જનતા પાર્ટીને મૂકતો, નથી કોંગ્રેસને મૂકતો. કેમ કે ભારતીય જનતા પાર્ટી અહીંયા 2 દાયકાથી છે. 2 દાયકા પહેલા અહીંયા કોંગ્રેસ પણ અહીંયા રહી છે. એ ઇન્ડસ્ટ્રીયલ સિટીની આઈડેન્ટિટી ને વડોદરાના એ ઉદ્યોગો ક્યાં ગયા? વડોદરા શહેરમાં એવું હતું કે રોજગાર મેળવવા માટે આખા દેશમાંથી લોકો અહીંયા આવ્યા છે. આજે વડોદરાની પરિસ્થિતિ તમે જુઓ તો વડોદરા શહેરમાં રોજગાર મેળવવા નહીં, વડોદરાના લોકો રોજગાર મેળવવા માટે બહાર જઈ રહ્યા છે. ચલો, રોજગારીનો મુખ્ય મુદ્દો ઉભો થઈ રહ્યો છે. રોજગારી કેટલો મોટો પ્રશ્ન વડોદરાના લોકો માટે? જી જણાવશો, રોજગારી કેટલો મોટો મુદ્દો? બરોડામાં તો કોઈ રોજગારીનો મુદ્દો નથી. તમને એક માણસ અહીંયા બતાવી દો. આજે એક નાનો માણસ આપણે લેવા જઈએ તો 400 રૂપિયાથી નીચે મળતો નથી આપણને આજે. તો ક્યાં બેરોજગારીનો મુદ્દો ક્યાં છે બરોડામાં? એ બતાવે કોઈને. અમારી પાસે મોકલી આપો કોઈ રોજગાર હોય તો અમે રોજગાર આપીશું. જી જણાવશો. મોટો પ્રશ્ન છે વડોદરા શહેરમાં. લારી ગલ્લાના કારણે એક સિંધી છોકરાએ આત્મહત્યા કરી છે. આ કોર્પોરેશન ભાજપ સરકાર એની જવાબદાર છે. લારી ગલ્લાના સિંધી છોકરાએ આત્મહત્યા કરી છે. એ રોજગાર કઈ છે આ શહેરમાં? બીજા દિવસે રાજકોટમાં આત્મહત્યા કરી છે લારી ગલ્લાવાળે. રોજગારની વાતો છે, જુમલા પાર્ટી છે. આ પાર્ટી જુમલા પાર્ટી છે. વાયદાનો જણાવશો, રોજગાર કેટલો મોટો મુદ્દો? રોજગારના મુદ્દે કોર્પોરેશન ગરીબ લારી ગલ્લાવાળાને સ્માર્ટ સિટીના નામે આખું વડોદરા ક્લીન કરવા માંગે છે. એમાં રોજગારી નામે મીંડું જ છે. કોઈ જાતનું રોજગાર નથી ને ગરીબ લારી ગલ્લાવાળા ભૂખામાં આત્મહત્યા કરે છે. જી, રોજગારી નથી, શું કહેશો? રોજગારીની વાત કરું તો રોજગારી આજે આ 5 વર્ષમાં ગઈ છે એવું નથી. છેલ્લા 70 વર્ષથી કેટલા બેરોજગારો આ લોકોએ પેદા કર્યા એનો એક આંકડો હું તમને આપું. 5 વર્ષ પહેલા 10 કરોડ લોકો બેરોજગાર હતા. એમાંથી આજે 40 લાખ લોકોને સ્વરોજગારની એક આયોજન કર્યું. સ્વરોજગારમાં તમે કહો તો એ લોકોએ એમના નીચેના બી ઘણા બધા લોકોને રોજગાર આપ્યું. બીજી વસ્તુ, ગરીબી આજનો મુદ્દો નથી. 70 વર્ષથી ગરીબો છે. એમાં ઇન્દિરા ગાંધીનો એક સૂત્ર હતો, આધી રોટી ખાएंगे
कांग्रेस को जिताएंगे एना पछी राजीव गांधी नो पूरी रोटी खाएंगे कांग्रेस को जिताएंगे आज राहुल गांधी ए ज कहे के गरीबी हटाएंगे तो हूँ तमने ए कहेवा मांगू छू जे 70 वर्ष में 3 पेढ़ी में तमे नथी हटाई शक्या गरीबी ए हवे तमे 5 वर्ष में केवी रीते हटाई शकशो જી રોજગારી રોજગારી રોજગારીનો કેટલો મોટો મુદ્દો ભારતીય જનતા પાર્ટી એટલી ગભરાઈ ગઈ છે કે નાગાલેન્ડમાં અને મણિપુરમાં સ્પેશિયલ ફોર્સિસ પાવરનો કાયદો એ લોકોએ હટાયો. મેજર ગોગોઈ પીડીપી સાથે ગઠબંધનમાં સરકાર અને મેજર ગોગોઈ ઉપર આ લોકોએ એફઆઈઆર દર્જ કરાઈ. આ ભારતીય જનતા પાર્ટીને રાષ્ટ્રવાદ અને દેશ માટે બોલવાનો કોઈ અધિકાર નથી. વડોદરા શહેરની વાત કરીએ, રાષ્ટ્રવાદ કેવા આગળ વધી ગયા છે, આપણે રોજગારી ઉપર આવી ગયા છે. જી જણાવશો, રોજગારીનો કેટલો મોટો મુદ્દો? જી સાહેબ, રોજગારીનો એટલો મોટો મુદ્દો છે. આજે આ બધા એવું કહે છે કે મેં ભી હું ચોકીદાર કે મેં ભી હું ચાયવાલા, પણ આજે મેં ભી હું બેરોજગાર. આજે બેરોજગારી આજે છેલ્લા 70 વર્ષના એકદમ નીચલા ક્રમાંક પર આવી ગઈ છે. આજે મારા જેવા યુવાનો દરેક બેરોજગાર ફરે છે. પેલા સાહેબ કહે છે કે કોણ બેરોજગાર છે, હું 50 લોકોને એમની જ પાર્ટીના 50 લોકોને બેરોજગાર બતાવું. એટલે આજે જનતાનો અવાજ કોઈ સાંભળતું નથી, ત્યારે જનતા આજે કોંગ્રેસની સાઈડ રહેવું પડે છે. જી જણાવશો. મોદીજીએ કહ્યું હતું કે 1978માં એ MA કર્યું હતું, ઠીક છે, અને એ બેકાર હતા, ચા બેચતા હતા. મોદીજી ક્યારે સાચું બોલશે? 1978માં ગ્રેજ્યુએટ બેરોજગાર થાય, આ શિક્ષાનું અપમાન છે. જી જણાવશો. છેલ્લા 10 વર્ષથી વડોદરા નગરીની તેમજ ગુજરાતની સહકારી બેંકો ફરજામાં ગઈ છે. સહકારી બેંકો ફરજામાં ગઈ છે, એના કર્મચારીઓ બેકાર થઈ ગયેલા છે અને ડિપોઝિટરના પૈસા આજ સુધી નથી મળતા. જી દાદા શું કહેશો તમે? 1 મિનિટ. તમે ઘણી ચૂંટણીઓ જોઈ 2019માં કેટલો ફરક લાગે છે તમને? આ તો બહુ મોટો ફરક લાગે છે. અને એ લોકો કહે છે કે કોઈ બેરોજગાર નથી, પણ એ લોકોના સરકારી આંકડા જુઓ. 8 કલાક સુધી છોકરાઓ લાઈનમાં ઉભા રહે છે, પણ એમનું નામ નોંધાતું નથી. એ શું બતાવે છે? ક્યાં છે રોજગારી? એ બતાવો રોજગારી. આ બધા જે વાતો કરે છે બોગસ. રોજગારી તો બિલકુલ છે જ નહીં. બધી ફેક્ટરીઓ બંધ થઈ ગઈ, બધા કારખાના બંધ થઈ ગયા, બધા વેપારો તૂટી ગયા. જીએસટીમાં ખાલી ભરત ડાંગર જ કમાયો. જી રોજગારીનો મુદ્દો. જી જણાવશો તમે શું કહેવા માંગો છો? રોજગારીના મુદ્દે જો જણાય તો પ્રધાનમંત્રીશ્રીની કૌશલ્ય વિકાસ યોજનામાં 2020 સુધી 1 કરોડ જેટલા રોજગારીની તકો આપવાની વાત છે. 10 ધોરણ 12 ધોરણ નપાસ અને અધવચ્ચે સ્કૂલ છોડી દીધેલા યુવાનોને આ રોજગારીની તકો ઊભી કરવા માટે આ યોજના છે. સાથે મુદ્રા લોન પણ યોજના છે અને આ યોજના દ્વારા કરોડો લોકોને રોજગારી મળી રહી છે અને આ એક ભારતના પ્રધાનમંત્રીનો વિકાસ છે. જી આ જ મુદ્દા ઉપર અત્યારે જે આ લોકો કહે છે કે રોજગારી, આના ઉપર જ સાહેબ 2017ના બધા ડિબેટ જોઈ લો. હું મેહુલ લાખાણી તમને આહવાન કરું છું, તમે 2017ના બધા ડિબેટ જોઈ લો. આ જ મુદ્દા હતા અને ગુજરાતની જનતાએ ભાજપને પસંદ કર્યું. અને અંતિમ વાત, આ લોકોએ 2017માં એક લોલીપોપ આપેલી, ઘરનું ઘર ફોર્મ બી ભરાયા, પણ પછી કશું કર્યું નહીં. માત્ર કોંગ્રેસ પ્રલોભન આપી રહી છે. જી આ ઋત્વિજભાઈ રોજ જે મેનિફેસ્ટો કોંગ્રેસનો લઈને આવે છે, એમને પૂછો કે 35 નંબરના પેજ પર 124A એ શાના માટે છે, એનો ખુલાસો કરે તમને. જી બીજા પણ ઘણા બધા મુદ્દાઓ છે વડોદરામાં. રોજગારીના મુદ્દે ચર્ચા કરી. શિક્ષણનો એક સૌથી મોટો મુદ્દો છે. ઔદ્યોગિક નગરી તરીકે વડોદરા ઓળખાતું હતું, તે આજે નથી રહ્યું, તે એક મોટો મુદ્દો છે. તેના ઉપર ચર્ચા કરીશું. હાલ મતનો મહાસંગ્રામમાં રોકાઈશું એક નાનકડા બ્રેક માટે.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. મતનો મહાસંગ્રામમાં ઘણા બધી વાતો તેવી થઈ રહી છે, આક્ષેપો તેવા થઈ રહ્યા છે કે ભાઈ આજકાલ ભારતમાં ધર્મના નામે, સમાજના નામે, જ્ઞાતિના નામે રાજનીતિ ખૂબ વધી ગઈ છે. અમારી સાથે ધર્મગુરુ જોડાયેલા છે, જણાવશો હાલમાં ભારતમાં ધર્મના નામે કેટલી રાજનીતિ થઈ રહી છે અને શું ખરેખર તેવી સ્થિતિ હોય તો કેટલું ખતરનાક ભારત માટે? ધર્મ એક એવી વસ્તુ છે કે સમાજને સાથે લઈને ચાલવાની વાત હોય છે. ધર્મ એટલે વસુધૈવ કુટુંબકમની વાત હોય છે. પણ 98% હિન્દુ પ્રજા ધરાવતા આ દેશમાં 2014ના 42 નંબરના મેનિફેસ્ટો પર એક પાન પર બે બહુ નાની નાની વાતો લખી હતી એમના નસીબ પ્રમાણે, અને તે એક હતી કે રામ મંદિર બનાવેંગે અને બીજી વાત હતી કે ગૌ હત્યા પ્રતિબંધક ધારા લાએંગે. આ બેમાંથી એકે થયું નહીં. લોલીપોપ આપી. એકમાં તો એવું કીધું કે સુપ્રીમ કોર્ટ છે, તો જ્યારે મેનિફેસ્ટોમાં લખ્યું ત્યારે ખબર નહોતી કે સુપ્રીમ કોર્ટ છે. ગૌ હત્યા ધારાની વાત કરો તો તેમાં કયો સુપ્રીમ કોર્ટ હતો? આ એક હિન્દુ પ્રજાને મૂર્ખ બનાવવાનું સોચી સમજી ચાલ છે, અને તે હિન્દુ પ્રજાને સરેઆમ મૂર્ખ બનાવી છે તેવું હું કહીશ. કારણ કે हिंदू हित की बात करेगा वही देश में राज करेगा. આ વાર્તા કરીને પ્રજાને મૂર્ખ બનાવી છે આ લોકોએ. જી જી, શું કહેશો કેયુરભાઈ? હિન્દુ હિતની વાત કરીને લોકોને મૂર્ખ બનાવ્યા છે. રામ મંદિરની વાત હતી, રામ મંદિર નથી બન્યું હજી સુધી, એટલે હવે રાષ્ટ્રવાદ પર આવ્યા. રામ મંદિર એ ભારતીય જનતા પાર્ટીના એજન્ડાથી ક્યારે પણ દૂર થયું નથી. રામ મંદિર બની જ રહેશે, પણ અમે પણ સુપ્રીમ કોર્ટનો આદર કરીએ છીએ. એટલે તેમનો સવાલ હતો કે સુપ્રીમ કોર્ટ તો પહેલેથી હતી, તો હવે કેમ તેવો આભાસ થયો કે હા ભાઈ મામલો સુપ્રીમ કોર્ટમાં છે? અમે તો પહેલેથી એવું કહીએ છીએ કે ભાઈ રામ મંદિર બનશે, અમારા એજન્ડામાં છે, અને સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોઈએ છે. જે એમને ગૌ માસની વાત કરી તો હું એટલું ચોક્કસ કહીશ કે ગૌ કાપવાનો જે કાયદો છે એ સરકારે લાગુ કર્યો, અને એના વિરુદ્ધની અંદર યુથ કોંગ્રેસ વાળાએ કેરળાની અંદર ગાયને જાહેરમાં, જેને આપણે માં ગણીએ છીએ, એને જાહેરમાં એની હત્યા કરીને કાપીને ખાધું એ માંસ. આ એના સંસ્કાર છે. આ યુથ કોંગ્રેસના અને કોંગ્રેસ પાર્ટીના સંસ્કાર છે. ભારતમાંથી કેટલું ગૌ માંસ એક્સપોર્ટ થાય છે? એક સર્વે રિપોર્ટ મારી પાસે એવો છે કે પહેલા બાંગ્લાદેશની અંદર દર વર્ષે 28 લાખ ગાયો જતી હતી 2014 પહેલા, જે કોંગ્રેસનું શાસન હતું. અને આજે રિપોર્ટ, નેશનલ રિપોર્ટ એમ કે છે કે તે ઘટીને 4 લાખ જેટલી થઈ ગઈ છે. આજે 20 લાખ ગાયો બચાવવાનું કામ જો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. ચલો ઠીક છે, આની ઉપર તમારી પાસેથી એક તટસ્થ પ્રતિક્રિયા માંગીશ. હું ધર્મ અને ગૌ હત્યા વિષય બે છે. ગૌ હત્યાની જ્યારે વાત આવે ત્યારે ખાસ કરીને વડોદરાની પર જો આ ચર્ચા થતી હોય તો વડોદરાની આજુબાજુમાં, વડોદરાથી થોડુંક જ દૂર ભરૂચ અને વડોદરાની વચ્ચે એ કદાચ એવું કહેવાય કે ગૌ હત્યાનું મોટામાં મોટું ગેરકાયદેસર કતલખાનાઓ ચાલતા હશે તો એ ભરૂચ અને વડોદરા અને ગોધરા અને વડોદરાની વચ્ચે છે. આજથી 15 વર્ષ 20 વર્ષ પહેલા પણ ત્યાં ધમધમતા હતા, આજે પણ ત્યાં ધમધમે છે. એને નથી કોઈ અટકાવી શક્યું, નથી કોઈ એક્શન લઈ શક્યું. આજે પણ હું તમને એ વાત કરું કે પાલેજના પ્લેટફોર્મ પર ભારતીય જનતા પાર્ટીના યુવકો મુંબઈ જઈ રહ્યા હોય ને એમની પર હુમલો થયો હોય ને ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકરની હત્યા થઈ હોય એવો 30 વર્ષ પહેલા બનાવ બન્યો હતો. ત્યારે આજ લાલકૃષ્ણ અડવાણીજી, આજ અટલ બિહારી વાજપેયીજી, જે અત્યારે આપણી વચ્ચે નથી, એ આપણા માટે બહુ દુઃખદ વાત છે. એ લોકોએ આવીને આ જ વસ્તુની ગૌ હત્યા બંધ કરવાની ઘણી બધી વાતો કરી હતી. આજે પરિસ્થિતિ એ આપણે જોવા મળે છે કે આજે 30 વર્ષ પછી, કદાચ છેલ્લા અઢી દાયકાથી તો ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં પથરાયેલી છે ને એમાં પણ 12 વર્ષ તો નરેન્દ્રભાઈ શાસન કરી ચૂક્યા છે, છતાં પણ એ વસ્તુ પર આજે પણ કોઈ અટકાવી શક્યું નથી. જી, તો મતલબ ઋતુજભાઈ, શું તેવું કહી શકાય કે ગૌ હત્યા ભારતમાં તેવું છે જેમ ગુજરાતમાં દારૂબંધી? બહુ સાચી વાત છે. જે રીતે ગુજરાતમાં દારૂબંધીની હાલત છે એવી રીતે આ ગૌ હત્યાનો જે મુદ્દો કે છે, એમના મંત્રી કિરણ રિજ્જુને શરમ ના આવી, એનું રાજીનામું ના માંગ્યું. કેમ ના કાઢ્યા? જાહેરમાં બોલ્યા कि गौ मांस खाने से किरण रिजिजू जी को कोई रोक नहीं सकता, ત્યારે એમને શરમ ના આવી. યુથ કોંગ્રેસની વાતો કરે છે. હું તમને વડોદરાની વાત પર અપડાવીએ. ઘણા બધા મિત્રોએ રોજગારની વાત કરી, મહિલા સુરક્ષાની વાત કરી. આ વડોદરામાં આંગણવાડીમાં અને આશા વર્કરો કેટલા ટાઈમથી આંદોલન કરે છે, એમને પરમેનન્ટ નથી કર્યા. આજે પણ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર છે. બીજી વાત, નોટબંધી અને જીએસટી પછી
આ બેંકોની હાલત વડોદરામાં જ હમણાં બેના બેંક અને બધી બેંકો બંધ થઈ ગઈ અને બેંકો બરોડામાં મર્જ થઈ ગઈ. બેંકના ચાર્જીસ વધારી દીધા છે. લોકો એટીએમમાં જાય તો પૈસા નથી મળતા. જ્યારે નોટબંધીમાં જે કાળો કાયદો આ લોકો લાયા રાતે 12 વાગે, એ નોટબંધીમાં કેટલા લોકો એટીએમમાં લાઈનમાં ઉભા રહીને શહીદ થઈ ગયા. આ બધા મુદ્દા નહીં દેખાય. પાકિસ્તાન, ગૌમાંસ, આ બધા મુદ્દાની વાત કરવાની. મુદ્દા શું છે? મુદ્દા છે યુવા પાસે રોજગાર નથી. વડોદરામાં 2,500 રૂપિયા 2,500 કરોડ નૂરમાં આવ્યા હતા, એમાં ભ્રષ્ટાચાર થયો. 500 કરોડ સ્માર્ટ સિટીમાં ભ્રષ્ટાચાર થયો. 10 કરોડ રૂપિયા વિશ્વામિત્ર રિવરફ્રન્ટમાં ભ્રષ્ટાચાર થયો. 3 કરોડ રૂપિયાનો ક્રોકોડાઇલ પાર્કમાં ભ્રષ્ટાચાર થયો. તો કરોડોનો ભ્રષ્ટાચાર કરીને આ ભાજપના નેતા શું કહેવા માંગે છે? ચલો, આ તો મુખ્ય મુદ્દા છે, પણ તેની સાથે ભારતના ભવિષ્ય સાથે જોડાયેલો જો કોઈ મુખ્ય મુદ્દો હોય તો તે મુદ્દો છે શિક્ષણનો. શિક્ષણ વિશે જણાવશો, શિક્ષણની શું પરિસ્થિતિ છે વડોદરામાં? આપણે શિક્ષણની વાત કરીએ. આપણે જાણીએ છીએ કે દરેક સરકાર આવે તો શિક્ષણ માટે નવી નવી નીતિઓ ઘડતી હોય છે અને નીતિઓને આધારે કામ કરતી હોય છે. પરંતુ ક્યાંક નીતિ ફેલ જાય તો શિક્ષણની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થતી હોય છે અને એ જ બન્યું છે ગુજરાતમાં. ઘણા પ્રયત્નો થયા, પરંતુ આજે તમે જુઓ કે શિક્ષણમાં ફી વધારાની બાબતો હોય, એજ્યુકેશન સિસ્ટમની બાબત હોય, કારણ કે બાળકો આજે મૂંઝાઈ રહ્યા છે. તમે જુઓ કે 10મા 12મામાં આજે આત્મહત્યાના કેસો બની રહ્યા છે. એનું કારણ શું? શિક્ષણની નીતિ ફેલ ગઈ, એ જ મુખ્ય કારણ છે. તો કહી શકાય આપણે કે આપણે એવી શિક્ષણ નીતિ બનાવો, જે કોઈ સરકાર આવે, કોંગ્રેસની સરકાર આવે, ભાજપની સરકાર આવે, અમે એક શિક્ષણમાં એવી આશા રાખીએ કે બાળકો સરળતાથી ભણી શકે. એ શિક્ષણ એવું આપો કે જેથી એને રોજગાર સારો મળી શકે અને ભવિષ્યમાં આપણો દેશ એવી બુલંદી પર પહોંચે કે જે દેશનું આપણે નામ ગૌરવથી લઈ શકીએ. જી ચલો, તમે કહો શિક્ષણની શું પરિસ્થિતિ છે વડોદરામાં? અને હાલમાં ફી નિર્ધારણ સમિતિ બની ત્યારબાદ ફી વધારાનો કેટલો મોટો મુદ્દો છે? બેઝિકલી અત્યારે એવું છે કે શિક્ષણનું સ્તર ઘણું કથળતું જાય છે અને નેશનલ લેવલ પર ઘણું ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. લાઈક અત્યારે અહીંયા ક્રેમિંગની સિસ્ટમ ચાલે છે, તમે ગોખો અને એક્ઝામ આપો, પાસ થઈ જાઓ. બટ જ્યારે તમે ઇન્ટરનેશનલ લેવલ પર જાઓ ત્યારે તમારે સ્પેશિયલાઇઝેશન તરફ વળો અને એ સિસ્ટમનું ડેવલપમેન્ટ કરો. લાઈક હું અત્યારે જીએસટીનો માણસ છું, પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. જીએસટી માટે થોડું તમને કહીશ કે જીએસટી આવ્યા પછી 40% કરદાતાઓમાં વધારો થયો છે અને પ્લસ ટ્રાન્સપરન્સીમાં ઘણો વધારો થયો છે, જ્યારે જૂની ગવર્મેન્ટમાં આ વસ્તુ નથી. બટ સાથે સાથે એજ્યુકેશન, ખેતી એ બધામાં પણ ફોકસ કરવાની ગવર્મેન્ટને ઘણી જરૂર છે અને ઓપોઝિશનને આ મુદ્દા ઉઠાવતા નથી આવડતા. જો એના પર ફોકસ કરવામાં આવે તો એમના માટે ઘણું પોઝિટિવ થઈ શકે. પણ રાહુલ ગાંધીએ કીધું છે કે તેમની સરકાર આવશે તો જીએસટી વધારે સરળ બનાવવામાં આવશે, અલગ અલગ સ્લેબ નહીં હોય, એક જ સ્લેબ હશે. પ્રેક્ટિકલી એ વસ્તુ પોસિબલ નથી. તમે કોઈ પણ વસ્તુ મોંઘી લો, એ હાયર અપગ્રેડેશન સ્ટાન્ડર્ડ વાળો માણસ એ એફોર્ડ કરી શકે, એટલે એના પર તમે જીએસટી નો રેટ વધારે લો. જ્યારે ઘણા બધા વિકસિત દેશોમાં તો તે જ રીતે જીએસટી અમલમાં છે. ઘણા બધા દેશોમાં એ લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એ ઘણું મેટર કરે છે. અત્યારે ઇન્ડિયામાં સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઉપર અને લોઅર ક્લાસ વચ્ચે ઘણો મોટો ડિફરન્સ છે, જ્યારે ફોરેન કન્ટ્રીમાં એ ડિફરન્સ એટલો નથી. અને એ લેવલ પર લાવવા માટે ભારતને હજુ બીજા 10 વર્ષ લાગશે, ત્યાર પછી આપણે એક સ્ટાન્ડર્ડ રેટ લાવી શકીશું. અત્યારના લેવલ પર એ વસ્તુ પોસિબલ નથી. તો મતલબ સીએ સાહેબનું કહેવું છે કે ભાઈ અત્યારે જે જીએસટી આવ્યો તે યોગ્ય છે. શિક્ષણ ઉપર તમારી પાસે આવવા માંગુ છું, ફી કેટલી મોંઘી લાગે છે? ફી બહુ મોંઘી છે અને આ જે કોંગ્રેસના જે બેઠા છે એમને કહેવા માંગુ છું, એમને ખાલી આરટી માટે આંદોલન કરેલું, આજ સુધી બીજું કોઈ આંદોલન એમનું સક્સેસ નથી ગયું. અને બીજી વસ્તુ કે 19 છોકરીઓને જે એલસી આપી દીધી નવરત્ન સ્કૂલમાં, ના ભાજપવાળા ઉભા રહ્યા ના કોંગ્રેસવાળા ઉભા રહ્યા, ફક્ત ને ફક્ત વડોદરા પેરેન્ટ્સ એસોસિએશને આ છોકરાઓને એડમિશન અપાયા. આ એક સત્ય હકીકત છે જે આ લોકો માનવા તૈયાર નથી. અને આજની તારીખમાં પણ એ જ છે કે સ્કૂલોની દાદાગીરી વધતી ગઈ છે અને વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન હંમેશા વડોદરાની સાથે છે. મતલબ ફી નિર્ધારણ કમિટી આવી પણ તેનાથી કંઈ થયું નહીં, જે વાયદાઓ કર્યા હતા તે પૂરા પડ્યા નહીં. બિલકુલ આ તો એવી વાત છે કે જે વસ્તુ માટે સરકારે કાયદો લાવ્યો એમાં બીજેપી પણ સફળ નથી થઈ અને એ વસ્તુનું અમલીકરણ નથી થયું, તો કોંગ્રેસે પણ એનો વિરોધ કરવો જોઈતો હતો. પણ એ તો બંને પૈસાદારોના ખોળામાં જઈને બેસી ગયા છે, એ હાલત થઈ ગઈ છે આજે. જી જણાવશો ફી વિશે કેટલી મોંઘી પડી રહી છે? ફી આખા ગુજરાતમાં મોંઘી પડી રહી છે, વડોદરામાં શું અસર? વડોદરામાં જો વર્ષો પહેલા કોંગ્રેસના શાસનમાં અહીંયા સરકારી જમીન સ્કૂલોને આપવામાં આવી, એ સ્કૂલો પર આજે 80,000 લાખો રૂપિયા ફી લેવામાં આવી. અને આજે ભાજપનું શાસન છે વર્ષોથી, છતાં પણ એમને વેરો પણ લેવાતો નથી. કરોડો રૂપિયા વેરો બાકી છે સ્કૂલોનો, પણ એ સ્કૂલો પાસેથી નહીં વેરા લેવાતા નથી. વિસ્તારના છોકરા માટેની ફી ઓછી થતી, સરકારી જગ્યા મફતમાં લીધી અને કરોડો રૂપિયાના આજુબાજુના વિસ્તારના લોકોને છેતરવાના ધંધા અત્યારે થઈ રહ્યા, પણ કોઈ બોલતું નથી. જી જણાવશો.
એજ્યુકેશન ફોરેન કન્ટ્રીમાં ફ્રી હોઈ શકે છે તો અહીં કેમ નહીં થતું? સત્તાધારી પાર્ટીઓ ખાલી મુદ્દાઓથી ભટકાય છે. અમને એજ્યુકેશન એટલું નીચે જતું રહે છે કે પ્રાઇવેટ સ્કૂલોમાં જે ફી લે છે એટલી બધી લે છે. જી જી જણાવશો, તમારું શું કેવું છે ફી બાબતે? ખૂબ જ આપણે આ લોકોને આરટી અંતર્ગત બહુ લોકોના એડમિશન કર્યા છે, જે 1 થી 8 સુધી એ લોકોને ભણાવે છે. અને આ લોકો શિક્ષણની વાત કરે છે ને, તો ગઈકાલે જ વડોદરાની એક છોકરીને ગૂગલે 2.5 કરોડનું પેકેજ આપ્યું છે અને નોકરી લાગી છે. એમને ખબર છે કે નહીં? પૂછો એમને, પૂછો પહેલા. સાહેબ, આમાં આપણા માટે ખરાબ વાત એ છે કે ગૂગલે રોજગારી આપી, આપણે ના આપી શકે. પણ અહીંથી ભણીને ગઈ છે, શિક્ષણનું સ્તર સારું છે ત્યારે આપી છે. અહીંયા ભણાવી છે છોકરીને. છોકરી બહાર નહોતી ભણતી, છોકરી અહીંયા ભણતી હતી. ચલો ઠીક છે. સ્કૂલ બાબતે, ફી બાબતે ભાજપ પાસેથી પણ પ્રતિક્રિયા મેળવીએ, અહીંયાના લોકોનું શું કહેવું છે તે પણ જાણીએ. જી જણાવશો, ફી બાબતે તમારું શું કહેવું છે? સાહેબ, જે નવ એલસી ની વાત કરી છે એમાં મારી એક છોકરી છે, પણ ભારતનો જયારે રાષ્ટ્ર પ્રેમની વાત આવે છે ત્યારે પોતાના નિજી સ્વાર્થ ભૂલીને માત્ર એક જ ચહેરાને આપવાનો છે, એ છે નરેન્દ્ર મોદી એન્ડ નરેન્દ્ર મોદી. જી જણાવશો. સૌથી પહેલા વાત તો જે ફી વધારાની વાત કરે છે કે શિક્ષણ મોંઘું થયું છે એની વાત કરે છે, તો એની માટે હું કહેવા માંગુ છું કે આપણા ગુજરાત સરકારના વિજયભાઈ રૂપાણી સંવેદનશીલ મુખ્યમંત્રી કહેવાય કે ફી નિર્ધારણનો કાયદો લાવ્યા. આજ પહેલા કઈ સરકાર આ કાયદો લાવી હતી? અને બીજી વાત આ જેટલાય આ કોંગ્રેસિયાઓ બૂમાબૂમ કરે છે અને આ એક જી ચલો ફી બાબતે આપણે વાત કરીએ. જી જણાવશો. નમસ્કાર મિત્રો, મારા બંને પક્ષના મિત્રોને અપીલ છે 2 મિનિટ શાંતિ જાળવો. મારો પ્રશ્ન ઋત્વિકભાઈ અને કેયુરભાઈ માટે છે કે આટલા બધા તમે એજન્ડા બહાર પાડો છો કર્મચારીઓ માટે પેન્શન, જૂની પેન્શન યોજના તમે લાગુ પાડવા જઈ શકશો? કર્મચારીઓને તમે સીપીએફ બંધ કરી અને જૂની અત્યારે પેલા શિક્ષણ પર ચર્ચા કરી લે. જી જણાવશો, તમે શું કહેવા માંગો છો? આ સાંસદને સવાલ પૂછીશું, પેલા શિક્ષણ મુદ્દે શું કહે? શિક્ષણ અત્યારે જે ભાઈ વાત કરી રહ્યા છે કે શિક્ષણ જે આરટીઈમાં અમારે 14 છોકરાઓને અમારે એલસી નથી અપાઈ. અમે જાતે જ ગયેલા છે શાસન સ્કૂલમાં, અમે આ એલસી જે એ લોકોને આપતા નહોતા અમે જાતે અપાઈ છે. આ ઋત્વિક જોશી પણ સાથે હતા અમારી. અને આરટીઈ એક્ટ લાવનારું કોણ હતું? કોંગ્રેસ જ હતું. 2009માં એ કાયદો બનેલો, એ કોંગ્રેસે બનાવ્યો છે. આ લોકોએ શું કર્યું છે? શિક્ષણનું સ્તર એકદમ નીચું કરી નાખ્યું છે. આજે અમે એક પેરેન્ટ છે, અમે જાણીએ છીએ કેટલા. તમારો શું સવાલ? મારો સવાલ સીધો કેયુરભાઈને છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે મીટિંગ થઈ હતી એની અંદર સાંસદ શ્રી રંજન ભટ્ટે 65 લાખ રૂપિયા બાલવાડીના વિદ્યાર્થીઓને આપવાના કીધા હતા સ્માર્ટ બાલવાડી બનાવવા માટે. જ્યારે સમિતિની સભા મળી અને એની અંદર આ બિલ મંજૂર કરીને મોકલવામાં આવ્યું તો 31 માર્ચના પહેલા વીકની અંદર એમાંથી 35 લાખ રૂપિયા કાપી નાખવામાં આવ્યા. માત્ર જોરથી બોલવું, જુઠ્ઠું બોલવું અને શિક્ષણની સાથે ચેડા કરવા. જી આ જીતુ બગાડીનો છોકરો 17 કાપલી કરતા ઝડપાઈ ગયો છે. તે મુદ્દો નથી. જી, શિક્ષણની વાત કરતા હોય તો આ સરકારે જે એફઆરસી નો કાયદો બનાવ્યો હતો, મારો તો કોઈ છોકરું છે નહીં, પણ એફઆરસી નો કાયદો બનાવ્યો હતો, પબ્લિકને મૂર્ખ બનાવી. એફઆરસી નો ક્યાંય અમલ ના થયો અને કેટલાય વાલીઓ બચારા રોડ પર ફી માટે રજડતા થઈ ગયા. આ શિક્ષણની વ્યવસ્થા વડોદરામાં MS યુનિવર્સિટી જે એક ઉચ્ચ ક્રમે હતી તે આજે પાછળ ધકેલાઈ ગઈ. આટલું સારું શિક્ષણ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. જી જણાવશો. સાહેબ, આજે શિક્ષણની હાલત એટલી કથળી ગઈ છે. આજે મારા મધર ફાધર બેઉ ટીચર છે. આજે સ્કૂલમાં એ લોકો પરિપત્ર આપે છે કે 1 થી 8 ધોરણમાં કોઈને ફેલ નહીં કરવાના. શું આ શિક્ષણ, આ તૈયાર સ્ટુડન્ટ તમે તૈયાર કરો છો? આજે વડોદરા શહેરમાં ખાલી એક જ ગવર્મેન્ટ કોલેજ છે, MS યુનિવર્સિટી. એ સિવાય આજે એક પણ કોલેજ ખોલી નહીં શક્યા. બધી પ્રાઇવેટ કોલેજને પરમિશન આપે છે. એ લોકો MS યુનિવર્સિટીમાં કોઈ સીટ વધારી નથી શક્યા. અને આજે શિક્ષણની વાતો કરવા અમારી પર આવી થઈ રહ્યા છે. જી આપ આદિવાસી બાળકોને ભણાવો છો અને તેમને શિક્ષણ આપો છો, પણ હાલમાં સ્કૂલોમાં જે પ્રાઇવેટ સ્કૂલ્સમાં શિક્ષણનું સ્તર છે તે વિશે તમારું શું કહેવું છે? સંજોગોને આધીન ગુજરાતમાં 540 આશ્રમ શાળાઓ. ગયા વર્ષે સરકારે શિક્ષણ મિત્રોને પરીક્ષા દરમિયાન જ કાઢી મૂક્યા અને આખા યુનિટમાં 1 કે 2 વિદ્યાર્થીઓ જ્યારે હતા, 1 કે 2 જ શિક્ષકો હતા અને પરીક્ષા સામે હતી, રાજ્યપાલે દરમિયાનગીરી કરીને
ફરી એ શિક્ષક મિત્રોને ભરતી કરવા પડ્યા ત્યારે મિનિસ્ટરોને એ પણ ખબર નથી આ સરકારને કે આશ્રમ શાળામાં રહેતો વિદ્યાર્થી કમ્પાઉન્ડની બહાર ન જઈ શકે અને એને વ્યવસાયલક્ષી શિક્ષણ માટે જોતરવા જોઈએ. પણ સરકારની ઉદાસીનતા ક્યાંય અગ્રણતા કે અન્યાય કરવાનો પલ્લું એ હજુ સ્પષ્ટ થઈ શકતો નથી સરકાર પાસે. ચલો આપણે સ્પષ્ટ કરીએ ફી રેગ્યુલેશન કમિટી 3 થી 4 વખત નિવેદનો બદલ્યા. સૌથી પહેલા જે સ્લેબ્સ આવ્યા હતા ત્યારબાદ સ્કૂલોને જ છૂટ આપી દીધી કે તમે અમને આવેદન આપો અને તમને યોગ્ય લાગે ફી લઈ શકો છો. સૌથી પહેલા તો હું એ વાત કહેવા માંગુ છું કે જે ખાનગી શાળાઓ જે બેફામ ફી વસૂલતી હતી, કોઈ પણ વાલીની માગણી વગર માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે ખાનગી શાળાઓ જે બેફામ ફી વસૂલતી હતી તેની સામે ફી નિયમનનો કાયદો કોઈ પણ માગણી વગર લાયા, એ માટે ગુજરાત સરકારને અભિનંદન આપવા પડે. સાહેબ 17ની ચૂંટણી હતી ત્યારે કોઈ પણ ચૂંટણી નહીં, સામાન્ય માણસ માટે સામાન્ય ફી પોસાય એના હેતુથી આ કાયદો લાવવામાં આવ્યો છે. આમ 3 રીતે આપણે તોલી શકીએ કે ગુજરાતની અંદર પ્રાથમિક શાળાઓ પણ છે, સરકારી શાળાઓ, જે શાળાઓની અંદર સારું શિક્ષણ બીએડ અને બીએસસી કરેલા શિક્ષકો દ્વારા આપવામાં આવે છે. બીજો ભાગ છે કે આરટીઈના કાયદા હેઠળ તમે શિક્ષણ આપો છો, જેની અંદર ગરીબ બાળકોને ખાનગી શાળાની અંદર 25% શિક્ષણ આપવા માટે 25% સુધીના બાળકોને ભરતી કરવામાં આવે છે. ગયા વર્ષે વડોદરાની અંદર 5000 જેટલા ગરીબ બાળકોને એ ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ વર્ષે 6000 જેટલા બાળકોને સરકાર દ્વારા પ્રવેશ આપવામાં આવનાર છે. અને ખાનગી શાળાઓના જે ફી રેગ્યુલેશન કમિટી છે તેના માધ્યમથી પણ આપ સૌને જણાવવા માંગુ છું કે 320 શાળાઓ 2100 શાળામાંથી મધ્ય ગુજરાતની 320 જેટલી શાળાઓ આ ફી વધારો લેતી હતી. એમાંથી 300 શાળાઓ પર સરકારે ફી રેગ્યુલેશન કમિટી કરી અને એમના માટેના નિયમો અને એમની ફી નક્કી કરી છે. 70 જેટલી શાળાઓ કોર્ટમાં ગઈ છે, જેને કારણે આ મામલો ગૂંચવાયેલો છે. પણ મને સરકારની નિષ્ઠા પર પૂર્ણ વિશ્વાસ છે કે કોર્ટમાં અમે જીતીશું અને દરેકે દરેક અભિભાવકને પ્રજાને ન્યાય મળશે. જી ચલો ઠીક છે, કોંગ્રેસ પાસેથી પ્રતિક્રિયા મેળવી લઈએ. શું કહેશો ફી રેગ્યુલેશન કમિટી એફઆરસી ની બાબતે ભાજપના પ્રવક્તા જેટલું પણ બોલ્યા છે બધું જુઠ્ઠું બોલ્યા છે. તમામ આંકડા જુઠ્ઠા છે. જ્યારે વડોદરામાં વાલી મંડળ સમિતિ આંદોલન કરતી હતી, કોંગ્રેસ પાર્ટી વગર પોલિટિકલ બેનરે અમે એમની સાથે આંદોલન કર્યું છે. આ વડોદરા શહેરના શિક્ષણ માફિયાઓને અમે સબક શીખવાડ્યો છે. પરંતુ એફઆરસીમાં શિક્ષણ માફિયાઓએ જે સરકારની ચમચાગીરી કરે છે, પાછલા બારણે ભાજપના સરકારને જે ફાઇનાન્સ કરે છે, ફંડિંગ કરે છે, એ શિક્ષણ માફિયાઓએ એફઆરસીનું પણ મોઢું બંધ કરી દીધું. એફઆરસીના નામે વડોદરાના વાલીઓને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. બીજી વાત તમને કહું કે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જે આ લોકો બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે, હું યુનિવર્સિટીમાં જયારે વિદ્યાર્થી હતો 2003-4 ની વાત કરું છું, એમએસ યુનિવર્સિટીમાં ગર્લ્સ સ્ટુડન્ટ્સની ફી 50 રૂપિયા હતી. આજે 1 વર્ષની ફી 12000 રૂપિયા છે. સરકારી સ્કૂલોને તાળા માર્યા છે, ખાનગીકરણને પ્રોત્સાહન આપ્યું છે. ભાજપે શિક્ષણ માફિયાઓને એમને પાછલા બારણે એન્ટ્રી આપી પૈસા માટે, ફંડિંગ માટે. આ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનો 1 થી 100માં નંબર નથી. શિક્ષણનું સ્તર કથળી ગયું છે. એના માટે જવાબદાર આ ભાજપના સરકારની સાયલેન્ટ સિન્ડિકેટ મેમ્બરો છે. જી સત્યજીતભાઈ, સવાલ અહીંયા વિશ્વજીતભાઈ માફ કરશો, સવાલ અહીંયા તે પણ ઉભો થાય છે કે 17ની ચૂંટણી પહેલા એફઆરસી દ્વારા ઘણી બધી વાતો કરવામાં આવી, લોકો તે વાતોમાં આવ્યા, ચૂંટણી પતી ત્યારબાદ એફઆરસીના પણ રંગ બદલાઈ ગયા. શું આપ તે વાત માનો છો? હું એફઆરસીની વાત જ્યારે આવે છે ને ત્યારે હું એક વાત ચોક્કસ કહીશ કે હમણાં જ કોંગ્રેસના મિત્રએ કહ્યું કે અમારે આંદોલન કરવું પડ્યું હતું. પણ એ આંદોલનના પાયામાં એક હું નજર નાખવાનું એટલા માટે કહીશ કે આંદોલનના પાયામાં ભારતીય જનતા પાર્ટીના જ એક ધારાસભ્ય હતા કે જે હમણાં જ મંત્રી બન્યા, કે એમણે પણ એમની સરકારની સામે આંદોલન કરવું પડ્યું હતું ને એફઆરસીનો કાયદો લવડાવવો પડ્યો હતો. એ પહેલાની થોડી વાત કરું. એ પહેલા પણ વિદ્યાર્થી હિત રક્ષક કરીને એક કમિટી બની હતી જે તે વખતે, ને આ જ રીતના શિક્ષણના માફિયાઓની સામે એટલે ખુલ્લેઆમ પડ્યા હતા. અને એ આંદોલન પણ વડોદરા શહેરને એક મોટા લેવલ પર ગયું હતું ને સ્ટેટ લેવલે પહોંચ્યું હતું. અને સ્ટેટ લેવલે પણ એક ઘણા બધા એક્શન લેવાની ફરજ. પણ હાલની પરિસ્થિતિ શું છે? હાલની પરિસ્થિતિમાં સ્ટેટ વે હું કહીશ એફઆરસી બનાવ્યું છે, પણ એ માત્ર કાગળ પર હોય એવું અત્યારે ક્લિયર કટ દેખાય છે. એફઆરસી બન્યું છે પણ તે માત્ર અને માત્ર કાગળ પર રહ્યું છે. શું કહેશો તમે? એજ્યુકેશનમાં કોંગ્રેસ કહી રહી છે કે જીડીપીના 6%નો તેઓ ઉપયોગ કરશે.
એ લોકોએ તો બધું ખાલી કહેવાનું છે. મેં તમને એમને પહેલા બી સવાલ પૂછ્યો છે કે 35ના પેજ નંબર પર મેનિફેસ્ટોમાં 124 એ શું કહેવા માંગે છે એનો ખુલાસો કરે હજુ કરતા નથી. રહી વાત એના ઉપર ઘણી ચર્ચા કરી લીધી સાહેબ, એના ઉપર ઘણી ચર્ચા થઈ ગઈ. જી જણાવશો. અમારા પ્રમુખ જી શિક્ષણ બાબતે આપ શું કહેશો? એકચ્યુઅલી આ જે એફઆરસીઆઈ એ પેલા એજ્યુકેશનમાં WTOમાં લેવામાં આવ્યું, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં શિક્ષણને લઈ જવાને કારણે આનું શિક્ષણીકરણનું ધંધાકીકરણ થયું અને પરિણામે ફીના દર વધ્યા છે. આખા દેશની અંદર શિક્ષણના એક સ્તર જળવાવું જોઈએ, એક સમાન ફી રહેવી જોઈએ અને સરકારે જ 1 થી 12 ધોરણનું શિક્ષણ આપવું જોઈએ મારી માગણી છે. જી જણાવશો, આપ શું કહેવા માંગો છો? મારે એક સિમ્પલ પ્રશ્ન છે કે અત્યાર સુધી જે તમે સ્કેમ્સ અને સ્કેન્ડલ્સની વાત કરો છો એની અંદર CBI, ED અને અત્યારે બરોડાની આપણે વાત કરીએ તો જેટલા મોટા ઉદ્યોગપતિઓ છે, અમિત ભટનાગર, નીતિન સાંડેસરા, વિજય માલ્યા, નીરવ મોદી, આ લોકો માટે તમે શું એક્શન્સ લીધા અને જે રિકવરી કરવાની હતી એ તમે કમ ના કરી છેલ્લા 5 વર્ષની અંદર, એનો તમે જવાબ આપો. આ બહુ મહત્વનો પ્રશ્ન છે. એની અંદર ઇન્ડિયાની ઇકોનોમી એટલા માટે ડાઉન થઈ ગઈ છે અને બેન્કિંગ ડાઉન થઈ રહી છે. જી ચલો બીજો એક મુદ્દો કે જે મુદ્દા પર ઘણો વડોદરા દ્વારા સંઘર્ષ કરવામાં આવ્યો પણ તે ન મળ્યું. એમ્સની વાત કરીએ, વડોદરાએ ખૂબ સંઘર્ષ કર્યો, રાજકોટને જતી રહી. ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે પણ હજુ અહીંયા તકલીફો છે. ક્યાં સુધીમાં તે થશે? વડોદરાને એમ્સની વાત કરી તો એ ગુજરાતના જ અન્ય શહેરને ફળવાઈ છે. પણ હું એટલું ચોક્કસ કહીશ કે સર સયાજીરાવ ગાયકવાડે સયાજી હોસ્પિટલની સ્થાપના કરી, ત્યારબાદ કોંગ્રેસે 50 વર્ષના શાસનકાળમાં એક પણ સરકારી હોસ્પિટલ ખોલી નથી. પણ ભારતીય જનતા પાર્ટીએ ગોત્રીમાં 415 બેડ ધરાવતી હોસ્પિટલ ભારતીય જનતા પાર્ટીએ ખોલી છે અને જે વડોદરાની જરૂરિયાત પૂર્ણ કરે છે. એટલે એ મુદ્દો અસ્થાને રહ્યો છે. હવે જે વાત રહી બાકી કે દેશની અંદર શિક્ષણના ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીએ 7 IIT, 7 IIM, 14 IIIT, 1 NIT, 103 કેન્દ્રીય વિદ્યાલય, 62 નવોદય વિદ્યાલય, 462 એકલવ્ય મોડેલ વિદ્યાલય, 1100 થી વધુ હોસ્ટેલ આ 5 વર્ષમાં કરી છે. દેશની સરકાર ચિંતા કરે છે કે બાળકનું શિક્ષણ કેવું. આપના દાવા પર મને પણ સવાલ થઈ રહ્યો છે. જી જણાવશો. 5 IIM કાગળ પર બહુ જ ક્લિયર દેખાય છે ને આ ચોક્કસ ઘણો બધો પ્રશ્ન ઊભો થાય. પણ હમણાં એમ્સ માટે એમણે થોડી કંઈક વાત કરી. ચોક્કસ એમ્સ માટે એક વડોદરામાં બહુ જ મોટું વાતાવરણ ઊભું થયું હતું અને એ વાતાવરણમાં ફરી પાછું હું અત્યારે યાદ દેવડાવું છું બધાને કે એ વાતાવરણમાં પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ખુલ્લેઆમ આવી ગયા હતા અને ખુલ્લેઆમ એ લોકોએ ડિમાન્ડ કરી હતી કે વડોદરા શહેરને એમ્સ જોઈએ. એમ્સ શાના માટે જોઈએ કે વડોદરા શહેરને એમ્સ મળે એનાથી મહારાષ્ટ્રને પણ ફાયદો થશે અને મધ્યપ્રદેશને પણ ફાયદો થશે. આજે રાજકોટને એમ્સ મળશે તો એનાથી બીજા આજુબાજુના રાજ્યોને ફાયદો નહીં થાય. વાત એની ભૌગોલિક પરિસ્થિતિની હતી, આ મુદ્દો હતો. પણ આ ભારતીય જનતા પાર્ટીએ ઉઠાવેલો સવાલ હતો, કોંગ્રેસે ઉઠાવેલો સવાલ નહોતો. કોંગ્રેસ આજે પણ ઘણા બધા સવાલોમાં ઘણી પાછળ પડેલી છે ને એનું પરિણામ જ એ ભોગવી રહી છે. જી જણાવશો ઋત્વિજભાઈ. એમ્સનો મુદ્દો ભારતીય જનતા પાર્ટી ઉઠાવ્યો તો તે બાબત તો આપ સ્વીકારશો? મારા વડીલે એમને કીધું વિશ્વજીતભાઈએ કે એમના મંત્રીઓ ભાજપના વડોદરાના બોલ્યા કે એમ્સનો મુદ્દો એમને વિરોધ કર્યો. પણ ક્યારે? જ્યારે રાજકોટને એમ્સ જતું રહ્યું પછી વડોદરાના ધારાસભ્યો જાગ્યા. ના તે પહેલાથી વાત હતી. એમને મંત્રી બનાવ્યા તો ચૂપ થઈ ગયા. ને અત્યારે બોલે છે મોદી સાહેબે 17 મે 2014માં વડોદરામાં ભાષણ આપેલું શપથ લેતા પહેલા 50 મિનિટની સ્પીચ હતી. એમાં એમ્સ અને ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત હતી. ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત ચાલો, ડોમેસ્ટિક ફ્લાઇટો બંધ થઈ ગઈ, રનવે નથી બન્યો. આ ભાઈ વાત કરે છે સયાજી હોસ્પિટલ, મહારાજા સયાજીરાવ ગાયકવાડની દેન, MS યુનિવર્સિટી, SSC હોસ્પિટલ, આજવાની મેટા, આ બધું ખાનગીકરણ આ લોકો કરી રહ્યા છે. અને સૌથી મોટી વાત કે જ્યારે આ વડોદરા શહેરમાં એમના કોર્પોરેટરો છે, કોર્પોરેશનમાં 23 વર્ષથી એમનું બોર્ડ છે, કોર્પોરેટરો એમના, 7 ધારાસભ્યો એમના, સાંસદ એમના, તો એ સવાલ કોંગ્રેસને પોતે શું કર્યું એમના કામનો હિસાબ નથી આપવો અને કોંગ્રેસ સવાલ કરે છે. પણ આ વખતે આ વડોદરાની જનતા બહુ શાણી છે, એમને જવાબ આપશે. જી અહીંયા ઘણા બધા લોકો બેનર્સ લઈને આવ્યા છે, નો એમ્સ નો વોટ્સ. જી તો એમ્સ કેમ આટલી જરૂરી છે વડોદરા માટે? હા, એક મિનિટ. જણાવશો.
ભાઈઓ શાંતિ રાખજો. આપ બોલો, બધા સાંભળજો. આપણા મુદ્દા વડોદરા પૂરતા નથી, આખા ગુજરાત સીમિત છે. અને મારો સવાલ રાજ્યના મુખ્યમંત્રીને છે. બે સવાલ છે. બે સવાલનો મારે સાંભળવાના હોય તો હું વાત કરું, નહીં તો મારે વાત કરવાની જરૂર નથી. જી બોલો, સમય ઓછો છે. નહીં, સમય નહીં. જી તો ચલો. જી આપ શું કહેવા માંગો છો? મારું એવું કેવું છે કે જે ભારતીય જનતા પાર્ટીના જે આ લોકો આવ્યા છે એમને એવું પૂછો કે જે નરેન્દ્ર મોદી એવું કહે છે કે હું તો ફકીર છું, ઝોલી દંડા લઈને નીકળી જઈશ. આ ફકીર તમે જોયો છે 25 લાખ સૂટ પહેરીને ભારતમાં ફરે, આ ફકીર જોવાય બેઠા છે. જી જી પહેલી વસ્તુ કે વડોદરા શહેરની અંદર સમજોતા એક્સપ્રેસ ચાલે છે, તેના કારણે વડોદરા શહેરનો વિકાસ રૂંધાયો છે. વડોદરા શહેરની મચ્છર નગરી બની ગઈ છે, સંસ્કારી નગરીનું નામ બદલાઈ ગયું છે. વારે ઘડીએ આ જે સમજોતા એક્સપ્રેસ ચાલે છે તેના કારણે વડોદરા શહેરનું નામ ડૂબી ગયું છે. વડોદરા એમ્સ વિશે વાત કરીએ. એમ્સ વિશે વાત કરીએ. હવે 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 શા માટે એમ્સ મહત્વપૂર્ણ નથી? હવે શા માટે એમ્સ મહત્વપૂર્ણ નથી? એક એમ્સ એક આપવાનું હોય, આખા રાજ્યમાં એક આપવાનું હોય. એમને એમ્સનો મુદ્દો આજનો નથી, એ છેલ્લા 15 વર્ષથી મુદ્દો હતો. એમ્સનો મુદ્દો છેલ્લા 15 વર્ષથી હતો. ભારતીય જનતા પાર્ટીની સરકાર વખતે એમ્સ હોય. બીજું વન રેન્ક વન પેન્શન નો મુદ્દો આજનો નતો, કોંગ્રેસ વખતનો હતો. ત્યારથી અત્યાર આ રીતે ચર્ચા નહીં થાય. આ રીતે ચર્ચા નહીં થાય. આ રીતે ચર્ચા નહીં થાય. છેલ્લી 1 મિનિટ છે. છેલ્લી 1 મિનિટ છે. કેયુરભાઈ, રંજનબેન ભટ્ટ કેટલા મતોથી જીતશે? શું દાવો? રંજનબેન ભટ્ટ ગયા વખતે જે મેજોરિટી એમને મળી હતી એનાથી પણ વધુ મતોથી જીતીને આવશે એવું ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે માને છે. કારણ કે વડોદરાની અંદર સર્વાંગીક વિકાસ થયો છે. વડોદરાની અંદર પહેલા 50 વર્ષમાં 3 બ્રિજ હતા, આજે 24 બ્રિજ છે. પહેલા 5 બાગ હતા, આજે 125 બાગ છે. સમા ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમ, માંજલપુર સ્પોર્ટ્સ સ્ટેડિયમ જેવા સ્પોર્ટ્સ સ્ટેડિયમો ખુલ્યા છે. અકોટાની અંદર 3 લાખ જેટલા મતોથી જીત્યા હતા, તેનાથી વધારે મતોથી જીતશે. એની ઉપર લાખ મત વધારે બીજા ગણી લેજો. જી ચલો. પ્રશાંતભાઈ પટેલ છેલ્લે યુજીએસની ચૂંટણી એમએસમાં 22 વર્ષ પહેલા લડ્યા હતા. ત્યારબાદ એમની પહેલી ચૂંટણી છે. કેટલા મતોથી જીતશે? શું દાવો છે? કોંગ્રેસ પાર્ટીએ વડોદરા લોકસભાને શિક્ષિત, ભણેલો ગણેલો, ગ્રેજ્યુએટ યુવાન ઉમેદવાર આપ્યો છે. અમારો ઉમેદવાર ભણેલો છે. ભાજપના ઉમેદવારનું ભણતર પૂછજો. અને વડોદરાનો છે. વડોદરાનો યુવાન વડોદરાના પ્રશ્નો માટે લડવા માંગે છે. આ વડોદરાની પ્રજા કોંગ્રેસ પર વિશ્વાસ મૂકશે. ભાજપના આખા ગુજરાત સમાચારનું પ્રેસ કટિંગ તમને કેટલા મતોથી જીતશે? કેટલા મતોથી જીતશે? સમય નથી. વડોદરામાં આ વખતે આશ્ચર્ય સર્જાશે. આ લોકોને જે અભિમાન, જે અહંકાર ચડ્યો છે, જે રાવણનો પણ નથી રહ્યો. અહંકાર માટે એવું કહેવાય કે અહંકાર મેં કેટલા મતોથી જીતશે? અમે આશ્ચર્ય સર્જીશું. વડોદરા લોકસભા આ વખતે કોંગ્રેસનો પંજો લાગશે અને ભાજપને જડબાતોડ જવાબ આપીશું. જી, તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કહી રહ્યા છે કે ગઈ વખતે રંજનબેન ભટ્ટ 3 લાખ જેટલા મતોથી જીત્યા હતા. આ વખતે તેનાથી પણ વધારે મતોથી જીતશે. જ્યારે કોંગ્રેસના પ્રવક્તા કહી રહ્યા છે કે આશ્ચર્યજનક પરિણામો વડોદરામાં જોવા મળશે. તો આ સાથે જ વડોદરાથી મતનો મહાસંગ્રામમાં હાલ માત્ર આટલું જ. આપ જોતા રહો ઝી 24 કલાક.